એને સાસુની જવાબદારી નિભાવી. મમ્મી મને મૂડ નહોતો આમાં એક ફેંડો ખાયો હતો ને કારણ કે આવશે બપોર પછી એવું છે. તો અત્યારે ખાલી એસી મૂકવા આવ્યા છે અને પછી બપોર પછી આવશે એસી ફિટિંગ કરવા વાળા. નાકને મોટો એના નાકને ન અડવા દે. નહીં પાલકના જ્યુસ પીવો પર કાંઈ નો આવ્યો ઓડકારે નો આવ્યો મિક્સ કરે તો સારું કહેવાય. તો ન આવે ઓડકાર તો મજા આવે. મિક્સ એક ગ્લાસ પણ એમાં શું છે ત્યાં માપ હોય ને. હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય દ્વારકાધીશ. સાથે આપણી મોર્નિંગ થઈ ગઈ છે પણ બહુ લેટ થઈ ગઈ છે. 11:30 છે. હું તમને બધાને મળી છું. ગુડ મોર્નિંગ. કે એમાં એવું છે કે આજે હું થોડી મોડી ફ્રી થઈ છું ને એટલે મોડી મળી. એમાં એવું હતું આજે ભાભી ગયા હતા અને મમ્મી બંને કુંભઘડામાં ગયા હતા. ભાભી છે ને એમના મોટા ભાઈના ઘરે, મોટા પપ્પાના છોકરાના ઘરે મસ્ત ફ્લેટ લીધો ને તો ત્યાં મસ્ત કુંભઘડો મૂક્યો. અને તમે લીધો જ છે તો બેન? હે પેલા એની માથે જ મુકાયો. એવું છે. સંજયભાઈ લાડકી બેન છે. લાઈકા બેની કુંભઘડો મૂક્યો. તો તે બેન જાશો હવે તમે પાર્લર? હમણાં જાવ. વરસાદ આવે મન નથી થતું. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. તો આજે બધાને ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. જગન્નાથનો રથયાત્રા જે નીકળી છે તે નિમિત્તે અને જય જગન્નાથ. જય જેનું ધામ છે પુરી અને તેમનું નામ છે જગન્નાથ, તેવા જગન્નાથની જય હો. વાહ વાહ. એટલે આજે છે ને રથયાત્રા નીકળવાની હોય ને, અષાઢી બીજ એટલે જગન્નાથની રથયાત્રા એટલે શરૂઆત થાય, પ્રારંભ થાય. પછી મમ્મી પૂર્ણ ક્યારે? 24 પૂર્ણિમાએ થાય છે. પૂર્ણિમા પહેલા બરોબર. તો આજનો શું વિચાર મમ્મી? જો ભૂલાઈ ગયો. જીવનમાં હંમેશા દીપક જેવું બનવું, આપણે બળીને બીજાને અંજવાળું આપવું. એ હતો આજનો સુવિચાર. માટે તાલી. આજે એને સાસુની જવાબદારી નિભાવી. મમ્મી મને અચાનક અંદરથી એવું આમ યાદ આવ્યું, દીવો દેખાણો ને મંદિરમાં એટલે દીવા ઉપર મને સુવિચાર યાદ આવી ગયો. એટલે ભાભી આજ તો બપોરે ભપ થઈ ગઈ. મમ્મા ગુડ મોર્નિંગ પીયુ. તો કઈ નહીં, આયરો અહીંયા જ ચેવડો પડ્યો. તો ભાભી આજે તો તમને ભૂખ નથી લાગી ને એટલે મેં તમારા માટે દાળ ભાત રસોઈ નથી બનાવી. કારણ કે ભાઈના ઘરેથી ચેવડો ને પેંડા ખાઈને આવ્યો હોય, બેનને પછી ભૂખ લાગે. ના નહોતા ખાધા. નથી ખાધો કેમ? આમાં કેવું મૂડ નહોતો. આમાં એક પેંડો ખાયો હતો ને કારણ કે પેંડા એટલે મારા ફેવરિટ. જો ને એટલે મુંહમાં પાણી આ જશે. પ્રિયાંશે ખાધો હશે, સંભલ નો ખાધો. પ્રિયાંશ કેવો ઠેકડા મારે કા ડબુડીનો. હાલો હવે તમે ભાભી જવાના છે પાર્લર એટલે ઈ આઈ થિંક આજે નહીં મળે. કેટલા વાગે આવશે ખબર નહીં હવે. અને કાલે સેટરડે અને સેટરડે નો પ્લાન બની ગયો છે ફાર્મ હાઉસ પર જવાનો. એટલે સેટરડે કાલ સાંજે જવાનું. કાલ સાંજે જાશું અને રવિવાર આખું નવા પર એટલે ગમે જે યંગ છે ને યંગસ્ટર બે સાથે બોલા કો ગેસ્ટ આવવાના છે. જો કે ગેસ્ટ તો અત્યારમાં જ આવ્યા હતા, આપણા રમેશમાં મજેતબેનના પપ્પાની આવ્યા હતા એટલે સાથે બોલશું એટલે હવે નહીં આવે. યંગસ્ટર અમે જવાના છે, ફૂલ એન્જોય કરવાનું છે. આજે આ વખતે નાવા નહીં મળે બાથમાં. કા એટલું ઠંડુ વાતાવરણ છે, ચોમાસું ઠંડુ પાણી. પણ પ્રિયાંશને નથી લઈ જવાનું. લઈ જવાનો છે પિયુને, કારણ કે ના પાડી તો એને થોડોક સંકેત આવ્યો તો એ ઠેકડા મારવા માંડ્યો. એટલે અમે જાના શનિ રવિ ફાર્મમાં. અત્યારે નીચે પાર્લરમાં આવ્યા છે એસી ફિટિંગ માટે. નકર આજે સરસ મજાનું આપણું ઓપનિંગ થઈ જાત. ઓપનિંગ હવે સારા ઘણા પ્રસંગ આવે છે અને ઓલા આવે છે. તમે કહેજો હવે નેક્સ્ટમાં અમે ક્યારે ઓપનિંગ રાખવી. હવે ખાલી એસી ફિટિંગ આજ તો થઈ જશે, પછી વોલપેપર ને મમ્મી. પછી વોલપેપર અત્યારે એસી ફિટિંગ કરે છે, ખાલી મૂકી ગયા. ફિટિંગ કરવા વાળા આવશે બપોર પછી. એવું છે. અચ્છા, તો અત્યારે ખાલી એસી મૂકવા આવ્યા છે અને પછી બપોર પછી આવશે એસી ફિટિંગ કરવા વાળા. અને વરસાદ મમ્મી કપડા આપણે સુકવવા જવાનો ટાઈમ થયો ને ત્યાં વરસાદ આવી ગયો. એ આપણને થોડો આપણો સમય આવે. બરોબર, તો એના સમયે જ આવે. ઈ વાત બરોબર છે. મેઘ રાજા કહેવાય છે. સવારમાં થોડોક ઉઘાડ હતો ને તો નો આવ્યો. હું જેવી કપડા સુકવવાનો ટાઈમ થયો ને એને ખબર પડી ગઈ. તો તું એટલો તો વિચાર કર, તાની નોંધ વરસાદ હોતન લેશે. ઈ કઈ નાના હુની વાત છે? કાંઈ નો આવે. અને અહીંયા શું હાલે સા રિપેરિંગ હાલે છે.
નાકનું હા પેલા બે ત્રણ લપાટું મારી હમ એને બાપો તો બુહટીયો બન્યો જ, પણ આ તો આખો દી બને. એને આવું બધું બહુ કરવું ગમે કા નાકને આમ બધા નાકને મોડતો એના નાકને ન અડવા દે. નહીં એના નાકને કોઈ ન મને મને ઈ ક્યારનો આમ નમસ કરે છે. મમ્મીએ તેડ્યો ને તે કે તું નહીં મોય મમ્મી. તે ઘરે આવીને શું કીધું પૂછો મને. સવારમાં તું ન્યા ઓલું ઘડો લઈને આગળ વહી ગઈ તે કે મોય મમ્મી, પછી બતાવી તને. એમ ના જો આમ નમસ રહેશે. હા તે મમ્મી ઘરે મન પગ દુખે છે મન તું તેડી કે પાછી એવું બોલ્યો હતો ને પગ પછી કે તેડ તો આમ નંબર રખડવા ને મને પગ બહુ જ દુખે છે. તેડો મન પગ ડ્રેસિંગ કરાય. જો 1:30 વાગી ગયો છે અને ફૂલ અમે હજુ જમી રહ્યા ફ્રી થઈ રહ્યા અને 1:30 વાગ્યા ને તો પાવર જતો રહ્યો છે. મમ્મી પાવર ગયા 10-15 મિનિટ થઈ ગઈ વધારે વધારે તો 1 વાગે ગયો એવું થયું ને ના ના 1 ને એટલું 10 બધું 1 ને 10 હા તો 1 ને 10 પાવર ગયો ને જો ને આ બેને જો બા એક રાડ નાખી છે ને એટલા શાંતિ બેઠા છે નકર આ બે અને કાંઈ શાંતિથી બેહે શું કેવું એટલે જ તો આવા બધા જો ને માથું ફૂટી જાય આ તો જો આપણું ફૂટ્યું સંગીત ખુરશી રમે છે. સંગીત ખુરશી રમશો એ કઈ ક્યાં ઉપર મૂકી દે મને એમ હોય. બા કરશે હાલો ટીન 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 પીયું જીતી ગયું હાલો બસ દીદી જીતી ગઈ એમ કે છે એની ભાષામાં એમ બેસી ગઈ તો મમ્મી હુઈ ન જવું તો હુઈ જા જા. મમ્મી કીસાઈ સાહેબ પાવર વયો છે કે જ ને તું હુઈ જા જાય કે અને વરસાદ ઘડીક આવે છે આજે લોભામણો વરસાદ હશે તડકો આવી ગયો છે પણ આજે હું તમને વરસાદ મેં છે ને ધાબે નાખ્યા અને પછી એવું થયું કે કપડાં નાખી રહ્યો અને વરસાદ આવ્યો ને તો મેં તો પછી કપડાં લીધા જ નહીં કપડાં માથે છે ને કાગળ નાખી દીધો છે વરસાદ રહી જાય ને આવું થાય ને ઉઘાડ એટલે કાગળ કાઢી લેવાનું એવું વિચાર્યું છે નકર છે ને લેવી નાખવી ઈ કોણ કરે કાંઈ કરવાનું થતી જ નથી જો પ્રિયા છે ને મનસ્વી એ જાગી એ ગરમ હશે મનુ ગરમ છે જોઈને પેન્ટ ઉપર નાખી દીધી જો આ જાગીને અને સેવ ખાવાનું ચાલુ કરી દીધું છે ને ભાભી શું થાય છે તમને તો ભાભી છે ને આજ ઓર્ડરમાં ગયા તો એટલે થાકી ગયા છો કે બીજું કઈ થાય કાંઈ નથી થતું. હું પાછ કહેશ તો તું એમ કહેશ કે તમને દુખ્યું તું જોઈએ. લે હું એવું નથી કહેતી તમને દુખતું જોઈએ એ તો કાલ હું તમને એમ કહેતી તમે એમ કહેતા હતા આ દુખે છે તો કહો છો ચા પીવો છો ગરમ પડે તો મમ્મી દુખે હે આપણને કેમ ખબર પડે? તો એ તેદુ ના કેસ જોઈ કે મને વાહો દુખે છે કે કાલ કે મને પીંડ્યું મને એમ છે B12 પાછું ઘટ્યું હોય તો બીટવે તો બની વચ્ચે શકે તે લીધા હતા ને ઇન્જેક્શન ઈ તો એક ઓલા જેવું છે વ્યસન જેવું છે B12. ઇન્જેક્શન નહીં હવે ઇન્જેક્શન નથી લેવાના. હવે છે ને સામે રોજ એક ગ્લાસ સવારનો પી જવાનો. B12 પાલકનું જ્યુસ ઓપકો આવે કાંઈ ન આવે. પાલકના જ્યુસ થી ઓપકો આવે કાંઈ નો આવ્યો, ઓડકારે નો આવ્યો કા? લીંબુ આદુ અને પુદીનો ધાણા પાલક અને ઓલું બીટ આ બધું. બધાનો રસ હા મિક્સ કરી તો સારું કહેવાય તો ન આવે ઓડકાર તો બધું મજા આવે મિક્સ એક ગ્લાસ, પણ એમાં શું છે ત્યાં માપ હોય ને, અને ઘરે કાઢીએ તો માપ ન હોય અને બે એ લોકો- માપ હોય. હા એને ફિક્સ હોય કે આટલી વસ્તુ એટલે આવી આટલું આમ માપ જ હોય એટલે ગ્લાસ જ હોય. ના તે બસ એમ જ કરાય તો પીવાય અને હેલ્ધી ખરું ને પાછું આપણે એમ થાય લીલા શાકભાજી ઓછા ખાતા હોય તો એમાં બધું આવી જાય મમ્મી તડકી નીકળે કેટલા દિવસ પછી તડકી નીકળે. હા સાચું ને, તડકી ગઈ સરસ નીકળી કુણી તડકી ને ઠંડો ઠંડો પવન આ બે વસ્તુ છે હું ધાબે ગઈ ને કપડા ઉપર એમાં શું છે આ વરસાદના વાતાવરણ પછીનું જે માહોલ હોય ને બહુ સારું હોય રોમેન્ટિક હોય. આહા વાહ. સાચી વાત છે અત્યારે આમ ધાબે જાય ને તો તમને મજા આવે એવું આઈના ઊભા રહી જાય એમ થાય કે કાશ્મીરમાં આવ્યા છે રેશમાબેન ને તેમ થાય. આમ એવું નથી આમ હરખ થાય કારણ કે ઝાઝા દિવસે તડકો છે એવો જોયું એટલે આમ હરખ થાય અંદર દાદાના દર્શન થાય. કેટલા દિવસ પછી કઈક વસ્તુ જોઈ તો હરખ ન થાય થાય તો ખરું ને. તો પછી અને આને જો દરરોજ અને જાગીને અને ભાઈ બહેન ને સેવ એક ને એક વસ્તુ સેવ એક વસ્તુ ખાવાની, એ સેવ. વસ્તુ ફૂટી જાય પછી બીજી શરૂ થાય છે તો એ હારામાં હારું નહીં. એ બે સેવ ખાઈ લે ને પછી હું મમ્મી મેગી ખાઈશ હો તારે મેગી ખાવી છે ને? તને મળશે મેગી.
હા હાશી તું સેવ પૂરી કરીને પછી હું મેગી ખાવતા હતી ને નકર સેવ પડી રે નહીં મેગી નથી ખાવી મેગી છે ને 10 દિવસે પચે તારી હું તને ભૂલી ગઈ ઓલો હાર્દિક તો હું કરસ આ ઈ છે હે મમ્મી હાર્દિક ગુજરિયા બહુ ઊંઘ આવતી બપોરે શાયદ હું આવી અચાનક તે એમાં શું છે મને વચ્ચે અડધી કલાક નહીં 10 મિનિટ 15 મિનિટ ઝોલું આવી ગયો પછી નીંદર ઉડી ગઈ ને પછી હું સપનું આવ્યું ને તે આમ જાગું ને આમ ઊંઘેલી છે સપનું મને હમણાં મમ્મી સપના બહુ ખરાબ આવે છે હું છું આવી જાય કોઈ જાગતું નહીં. તું આવી મને ખબર છે તું કાંઈક બોલતી હતી કોની યાર વાતો કરતી હતી રિમ્પલ આરે બોલતી હતી રિમ્પલ નો ફોન આવ્યો તો ગાડી ઉપર હું હતી ને ત્યારે તારા ફોનમાં તું વાતો કરતી હતી મને ખબર છે ને ચેતું આવી લાગે છે મન તો બહુ ખરાબ ખરાબ સપના આવે છે. આ હું તો તમે ક્યારે આવ્યા એમાં પણ પંખો 4:15 એટલે હું તો 4 વાગે જાગી ગઈ હતી હું આમ બાજુ મોઢું રાખીને બેઠી હતી ત્યાં પાછો જાગીને આ બાજુ ફેર્યો હું અહીં આવી પછી અહીંયા ઊંઘતા હતા ને તે હું પાછી ઉપર ગઈ પછી ત્યાં જઈને તો અડધી સિરિયલ પૂરી કરી પછી પાછી વી આવી હેઠ. સિરિયસ ન આવી પછી કોઈ ન જોઈ પગ ફાટે છે મારો. બતાવી આવે આ એક તો ઓલું આ ઓલું નથી હબાકાના તો તને ઈ અરે લિપસ્ટિક કરી હતી સવારમાં તમે એટલે કોર કોર છે કોર લિપસ્ટિક છે ને વચ્ચેની ખવાઈ ગઈ છે આ વચ્ચેની પાણી નહીં એમાં એવું હતું ત્યાં બેઠ બેઠા આમ ખાતી હતી જીભ આમાં તતડી પોપડી ગઈ. ઉખડતી હતી એટલે પોપડી હારો લિપસ્ટિક નીકળી ગઈ છે કમરમાં ઓલું તેલ લગાઈ ગઈ મેં તને શીખવાડ્યું અને છે મમ્મી આજ તમે વાળ કેમ લગર વગર છે તમારે મેં આજ ઓળ્યું નથી ઉઠીને એટલે મારે લગર વગર છે નાકા મમ્મીના વાળ એટી કેટી હોય અને મારા લગર વગર આ જો હું એટી કેટી છું ને અહીંયા જો લગર આ વગર છે. દમણનો દરિયો બહુ ગાંડો તુરછો છે તે ભલે રોડ ને ઉપર પાણી આવી તો ગયું આપણે થોડું જવું જ દમણ ના રે ના જવાય જે વસ્તુ ગાંડી થઈ હોય ને એને પાણી ન જવાય ડાય હોય ને પાંચ રે ગમે એ વસ્તુ હોય અને આપણે મમ્મી મારે ચાંદીમાં બહુ કોમેન્ટ આવી છે કાળી દ્રાક્ષ ને સાકર પલાળીને પીવું કાળી દ્રાક્ષ સાકર તો તને ઇન્ફેક્શન આવે છે ગળામાં એટલે ઈ કેન્સલ બીજું બીજું એક છે કે દિવેલ ઘસી અને લાળ જીભમાંથી પાડો ને ઈ પાકું એટલે ગરમી નીકળે જીભમાંથી ઈ બની શકે એટલે તો ભાભી કહે કે દિવેલથી તો ઓપકો આવે કા ભલે ને કે આપણે આંખ વિશે સોપડીને ને પછી વાળ લાડુ પાડી દેવાનું ક્યાં પીવું છે મેં પીધું તું એટલે તાર ખાલી અહીં લગાવવું છે ઓપકો આવે છે. એ વાત બરોબર લગાવવું જ છે પીવી તો ઓપકો આવે ના નહીં ગળે ઉતરી ગઈ લગાવે ઘસીને કીધું શું એમ લખ્યું છે આમ ઘસવાનું ફરતું મોઢામાં બધે ઘસી અને પછી જીભથી લાળ પાડી દેવાની એટલે તમારા મોઢાની ગરમી બહાર નીકળે બરાબર છે કોઈને એવો અનુભવ થયો હોય તો જ કહેતા હોય ને હા અને આ ઘરેલું નુસ્ખા છે ને ઈ બહુ સારા નડે તો નહીં નડે તો નહીં અને એક હતું કોમેન્ટ કે કટલેસ બનાવી હોય ને તો એ કે આગલા દિવસે કહી દેવાય તો એ કે અમે તૈયારીમાં રેવ્યા ને અમે આવી જાય કટલેસ ખાવા અત્યારે તી કે અમારું નીકી ન હોય કે આમ બનાવવાના છે અત્યારે કે ઠંડી થઈ જાય કે હું ખાવા આવી એમ કે છે. એ વાત તમારી બરોબર પણ અમારું મેનુ નક્કી જ ન હોય અમે કલાક પહેલા જ મેનુ નક્કી કર્યું જાગ્યા પછી બપોરે અને આમ ખાવાનું. પછી અમે બનાવી વસ્તુ હજી આજનું નહીં અર્જન્ટ પ્લાન હોય અર્જન્ટ પ્લાન્ટ હોય એમાં હું તમને કેમ પ્લાન એટલે અમે અર્જન્ટ બોલાવી તમને અર્જન્ટમાં અર્જન્ટ જ બને નહીં નથી કરવાનું આખી ન્યા લઈ જા અને બધા વાસણ ગોઠવી દે જા પીવું હેલ્પ કરાય પીવું જા હેલ્પ કરાય નથી કેવું એને જા પીવું દીદીને હેલ્પ કરાય જા દીદીને વાસણ ગોઠવવામાં હેલ્પ કરાવજો અમાવ તો જાજે બધા વાસણ એટલે જા. ગોઠવતી જાહે હા જા રે બાબો કર મરે મોર થૂથું એટલે શું છે તું બે નામની ઔષધિ આવે છે હા આવા હાલે હાસીન લે તે નો ખબર હોય તો હું ખબર નહોતી એટલે પૂછી લીધું તમને તો ઈ કોમેન્ટ આવી કે આને કોગળા કરવા એટલે ફાકી આવે કડવું આવે શું આવે ઈ કાઠાની જેમ આવે ગાંઠો હોય ને એને જેવો જ એનો ટેસ્ટ અલગ આવતો હશે આપણે ક્યારે ચાખ્યું નથી આપણે ચાંદી પડી નથી ઈ એટલે ગમે એવો જ આવે કાઠો હોય ને એન જેવો ટેસ્ટ આવે તીખો આયુર્વેદિક મેડિકલમાં મળી જાય હા છે તો કાંઈ નહીં મોર થૂથું મમ્મી, કોગળા હાલો કરવા ઓલા વોલપેપર વાળા પાસે હા જાઓ
પાર્લરના વોલપેપર તો સિલેક્ટ કરી આવો. મને આઈડિયા આવી ગયો છે આપણે કેવું વોલપેપર લગાવવાનું છે. કેવું લગાવું પ્લાન છે પ્લાન છે એટલે કેવો કલર, ડાર્ક કલર કે લાઇટ કલર? નહીં, વ્હાઈટ કલરમાં છે. જો આવી ગોલ્ડન જરી જરી આવે અંદર. આવું હા, આવું લગાવું. એમાં એવું છે અને અહીંયા જો ફર્નિચર જેવા કલરનું છે ને એનું પર એવું છે. બે વાસણ ગોઠવે છે, જોઈવી કઈ વસ્તુ આજે મળતી નથી. આ બે થઈને અને કેવા ગોઠવાય. હવે મનુ આમ ન હોય હરખા મુદ્દેમાં દીકરા, એમ ફગવાના ન હોય તો ખાનામાં ન હમાય. છૂટક અલગ અલગ નાખી ભગવાની નથી, વ્યવસ્થિત ગોઠવવાની છે. વાગી ગયા છે અને આ સાંજનો પ્રોગ્રામ છે મકાઈનો ચેવડો ને ભીંડાની સબ્જી. લગભગ આંટી એક વખત તો ભીંડાની સબ્જી બનતી જ હોય છે. ના ના હાથમી હવા હાથ થયા. તો 7:15 વાગી ગયા ને ભીંડાની સબ્જી શું માં દીકરો શેકી શેકી એક નંબર તુજે નંબર યો કાન શેકી શેકી ઓલું કરો તો મનસ્વીની આ ડાન્સ પરફોર્મ કરો. હવારમાં નાતા નાતા કે એક નંબર આમાં કરતો ઈ એમાં એવું હતું, એ લાઇનિંગ છે ને કાલે બોલતો તો પણ અમને આમ ખબર ન પડી કે કઈ લાઇનિંગ ઉપર. હું પછી ઓલું એક બીજું સોંગ ઉપર ડાન્સ કર્યો હતો રૂહી અને એને બધાએ બેબી એક એવું કંઈક કર્યું હતું ને તો ઈ લાઇનિંગ બોલતી હતી ને તો રિસ્પોન્સ કઈ ન આપ્યો પણ મનમાં આ ગીત ગુંજતું હતું એને. ક્યાંનું ફ્રીજ ખોલશો કઈ ડબ્યો આજે કેમ તમે બે મેચિંગ કર્યું? મેચિંગ કર્યું કાલે એને મોટા ડેડી હારે કર્યું તો આજ મારી હારે કર્યું. કેમ મોટા ડેડી યાર કાલ ઓરેન્જ ઓરેન્જ પહેર્યું. અચ્છા આજ બે રેડ પહેર એટલે તમારે આવા જ કલર પહેરવાના, રેડ ને ઓરેન્જ ને. ડાર્ક કલર જ ગમે અમને. Light ભાઈ colour જોયા. અને આવું ફ્રીજમાં શેનું શેકિંગ કાલે શેકિંગ શેકિંગ બધું હોય કા ભાઈ? હે પીયું શેકિંગ હોય. એક નંબર તુજે કંબર કાન શેકિંગ શેકિંગ હાય તુજે સુંદર તુ એક નંબર કે તો એક નંબર માર ભીંડો બળી જાય લાવ્યો. 8:30 વાગી ગયા છે ને આજે જો હું રાહુલને જમાડવા બાજુમાં બેઠી, બાકી મેં તો જમી લીધું. અત્યારે સુધી તું પોતા મારતી હતી, હવે તું નવરી થઈ હોય એટલે બેઠી એમ. હાથે નવરા થઈને જ બેન પછી આમ છે ને એવું થાય કામ બાકી રહી જાય મજા ન આવે. ટાઈમ ટુ ટાઈમ થઈ જાય મજા આવે. ચાલો તો હું તો ભાખરી ને ભીંડાનું શાક ખાઈ રહ્યો છું અત્યારે. અને મરચું ફોનમાં વળી પાછા મને કહો મરચું શેકી નાખજે હું આવું ત્યાં. તમને મરચું બહુ ભાવે? મરચું ભાવે ને એમ આવું બધું શાક ને એવું બધું હોય ને દેશી એની યાર મરચા બહુ મજા આવે ખાવાની. અને કાલે આપણે અને કોને કોને મરચા ભાવે છે ને એ મને કોમેન્ટમાં કહેજો. અને કાલે આપણે ફાર્મમાં જવાનું છે. ફાર્મમાં જવાનું છે, બધા નવા બધા Youngster. પરિવારના Youngster. યંગસ્ટરો મળવાના છે અને કાલના દિવસે રજા છે એટલે તમને રવિવારે બ્લોગ નહીં મળે પણ ફાર્મનો બ્લોગ તમને છે ને ના સોમવારે મળી જશે. કેમ કાલે વ્લોગ નહીં મળે? હું બનાવીશ, તમને હું વાંધો. તો આ એક છે ને ડિસ્કશન છે અમારી બેની વચ્ચેની કે આપણે ભાઈ વ્લોગમાં એક દિવસની રજા રાખવી જોઈએ કે ન રાખવી જોઈએ. તમારો મંતવ્ય શું છે ને એ મને જરૂરથી કોમેન્ટ કરીને કહેજો કે આપણે એક દિવસની રજા કરવી જોઈએ કે ના કરવી જોઈએ. એટલે આ બાબતે મને કોમેન્ટ કરજો અને કહેજો કે આપણે રજા રાખવી જોઈએ કે ના રાખવી જોઈએ. બાકી ભીંડાનું શાક ખાવશું અને અહીંયા તે વ્લોગનો એન્ડ આપવાનો છે. આજે અષાઢી દિવસનો બહુ સરસ દિવસ છે અને જમતી વખતે છે ને બોલાય નહીં પણ રેચું છે ને મને સાય કરીને બોલાવડાવે છે. એવું કઈ ન હોય, જમતી વખતે ખોટું ન બોલાય એમ. આ તો હું તમારા પાસે મળાવા આવી કારણ કે બ્લોગમાં તો મળો જ નહીં કે નહીં, પછી ભાઈ ન મળે તમે ન મળો તો પછી અમે 3 ને 3 મળ્યા કરીએ ને એટલે હું કહું હલો તમને મળાવું એમ એટલા માટે. પછી અને ટાઈમ થઈ ગયો એટલે એન્ડ આપવો તો એટલે આવી, નહીતર તમે જમી લ્યો પછી આપણે એન્ડ આપીએ, પછી બોલજો. 9 વાગી ગયા છે અને આપણો વ્લોગનો એન્ડ અહીંયા જ છે. તો તમને લોકોને વ્લોગ કેવો લાગ્યો ને જરૂર કોમેન્ટ કરજો અને કાલે ફરીથી એક નવી શરૂઆત સાથે મળીએ, નવા વ્લોગ સાથે મળીએ. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ, જય માતાજી, જય વિશ્વ, જય સ્વામિનારાયણ. અને ઓલી કોમેન્ટ ખાસ કરીને કરજો કે આપણે એક દિવસની રજા રાખવી જોઈએ કે ના રાખવી જોઈએ.